આ ગોળીનો મકાન માલિક આ તો એની ભાઈ પૈણી નાખું તું જો અલે એ ચોદો અલે હો બ્રો અલે ઓન હું થયું લાગે પાછું મકાન માલિકે પોણી બંધ કરી દીધું હું મરી ગયો ચો જોઈલા હણિયો બાર આવજે શું છે ભાઈ સવારમાં આટલી બધી બૂમો પાડવાનું કારણ અરે બૂમોની હું વાત કરું છું તારી બૂમોની હમણાં કહું એ અલે તમે શાંતિ રાખવાનું પણ અલી હું તંબુરો શાંતિ રાખે રોજનું થયું છે રોજ હું નાવા જાઉં જેવો હાબુ લગાવ્યો એવો આ ગોળીનો પોણી બંધ કરી દેશે હા તો મને શું ખબર કે તમે નાવા ગયા છો ને સાબુ લગાઈને બેઠા છો મને પહેલા ખબર હોત તો તમે સંડાસ ગયા ત્યારે જ પાણી બંધ કરી દેતું જોઉં છે ને તું આ ગોળીનો ચરબી કરે છે એ જોણે એના બાપનું કરો એવી તો વાતો કરે સાઈ રહ્યો લે મુઆ હાથ એના બાપાનું તો ઘર છે તમે ઊંધા તમારા બાપાને ઘર હોય એટલું જોર કરો છો હા અલે હવ નહીં હા તે હું થઈ ગયું કોઈ બાર વાત ના આ રીતે રંથોડી ના કરવાનો હોય જો ભાઈ મારી પત્ની નહીં રહેશે એટલે પાણી આવતું બંધ થઈ જશે આ શોર્ટ અને સિમ્પલ વાત છે સમજી લેવાની મતલબ તારું બૈરું હવારે 5 વાગે નહીં લેતો મારે 5 વાગે ઉઠીને નહીં લેવાનું બરાબર કો તો બસ ના આવ્યા વગર રહેવાનું અમારી યસ એન્ડ ઇટ્સ યોર પ્રોબ્લેમ આ બધું તમારે વિચારવાનું આ બધી ટટ્ટીઓ સવારે આવીને અહીંયા નહીં કરવાની હે અલે આ જેવી વાતો કરે છે આ તો જો ખુલ્લે આમ નાગા ઉપર ઉતરી ગયો છે કશો તો નહીં તું નાગા ઉપર ઉતરી ગયો છો ને હું મુયા નાગા ઉપર ઉતરી જઈએ કાલથી તારું બૈરું હું બે જોડે નાવા જયું હા હે અલ્યા એ મુઆ જમ તમે આ હું બોલો છો તમને શરમ બરમ આવે છે હે ભગવાન હું લૂંટાઈ જઈ અલીમ નહીં આ શબ્દના હાથના આનાથી વાત નહીં એનું બૈરું એના બાથરૂમમાં હું આપણા બાથરૂમમાં આ બૈરોનું મગજ અને તું એ હું તારા બાપા હો મુડા છુપાઈને જોઈ રહ્યો છું સાબુ વાત ને